બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય। અમૃતધારા ત્રીજી પુરુષોત્તમ પ્રભુ પધાર્યા। પવિત્ર પુરુષોત્તમ મહિનો બેઠો છે। ગામમાં ભક્તિભાવ ઉભરાયો છે। લોકો નદીએ નાહવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, દાન દક્ષિણા આપીને ઘેર પાછા ફરે છે। ગામમાં એક ભોળી ભરવાડન રહે છે। તે પણ દેખાદેખી કરી નદીએ નાહવા જાય છે, એકટાણું કરી ઘરમાં કામમાં લાગી જાય છે। ભરવાડોને શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસ પૂરો કર્યો, વ્રત પૂરું કર્યું। હવે વ્રતનું ઉજવણું કરવું જોઈએ ને। તેણે ગામમાં તપાસ કરી તો ભાવિક બ્રાહ્મણોને જમાડતા હતા, વસ્ત્રદાન કરતા હતા, સોના રૂપાનું દાન કરતા હતા, પણ પોતે ગરીબ હતી એટલે મૂંઝાણીવા લાગી। આખરે એક બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કર્યો। તે એક બ્રાહ્મણને ઘેર ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, મહારાજ, મારે આજે વ્રતનું ઉજવણું કર્યું છે તો મારે ઘેર જમવા પધારો। બ્રાહ્મણ કહ્યું, ચકાચક લાડવા જમવા મળતા હોય તો હું આવવા તૈયાર છું। ભરવાડન બોલી, મહારાજ, લાડુ બનાવવાનું તો મારું ગજું નથી, મારે ત્યાં તો ઘેંસ ને છાસનું સાદું ભોજન છે। બ્રાહ્મણે ના પાડી। ભરવાડન નિરાશ થઈને બીજા બ્રાહ્મણને નોતરું આપવા ગયો, પણ ઘેંસ અને છાસનું ભોજન મળશે એવું જાણીને બ્રાહ્મણ પણ નોતરા સ્વીકાર કર્યો નહીં। ગામમાં કોઈ બ્રાહ્મણે હા ભણી નહીં એટલે ભરવાડન મનમાં દુઃખી થતી પાછી ફરતી હતી ત્યાં એક બટુક બ્રાહ્મણ સામો મળ્યો। ભરવાડને તેને પૂછ્યું, મહારાજ, આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે અને તેમાં એક ભૂદેવને જમાડવાનો મેં સંકલ્પ કર્યો છે, પણ દુઃખની એ વાત એ છે કે કોઈ બ્રાહ્મણ મારું નોતરું સ્વીકારતું નથી। આ બટુક બ્રાહ્મણ તે પુરુષોત્તમ પ્રભુ હતા। તે પરમ ભક્ત ભોળી ભરવાડને વારે દોડી આવ્યા હતા। તેઓ ભરવાડને કહેવા લાગ્યા, બાઈ, લાડવા જમવા મળતા હોય તો કોઈ બ્રાહ્મણ ના પાડે નહીં। ભરવાડન કહે, વાત ખરી છે, મારે ત્યાં ઘેંસ ને છાસનું ભોજન છે એટલે બધા જમવા આવવાની ના પાડે છે। આપ જો જમવા પધારો તો મોટી કૃપા કરી કહેવાશે। બટુક બ્રાહ્મણ ઘેંસ ને છાસનું ભોજન લેવાનો સ્વીકાર કર્યો અને ભરવાડની સાથે તેના ઘરે ગયા। ભરવાડોને રાંધવાની તૈયારી કરવા માંડી એટલે બટુક બ્રાહ્મણે કહ્યું, બાઈ, અમો બ્રહ્મચારી બીજાના હાથની રસોઈ જમીએ નહીં, માટે મને સીધું આપો તો હું જાતે રાંધીને જમી લઈશ। જલ્દી સીધું આપો, મને બહુ ભૂખ લાગી છે। ભરવાડોને બધી સામગ્રી બટુક બ્રાહ્મણને આગળ મૂકી। આ તો પુરુષોત્તમ ભગવાન હતા। તેણે ઝટપટ રાંધીને ઘેંસને છાસનું ભોજન કરી લીધું। થોડી પ્રસાદી ભરવાડને આરોગવા આપી। થોડી બટુક બ્રાહ્મણ જમવા માટે ઉઠ્યા અને ભરવાડને કહેવા લાગ્યા, બાઈ, તમે થોડે સુધી મને મૂકવા આવો। ભરવાડન તેમની સાથે ચાલવા લાગી। તેઓ થોડુંક ચાલ્યા હશે ત્યાં રસ્તામાં એક ઝાડ આવ્યું અને આંબળાનું ઝાડ હતું। તેના પર પુષ્કળ આંબળા લાગેલા હતા। બટુક બ્રાહ્મણ તો આંબળા તોડવા સડસડાટ ઝાડ ઉપર ચડી ગયા અને એક પછી એક ડાળીઓ હલાવવા માંડી અને આંબળા ટપોટપ નીચે પડવા લાગ્યા। પછી બટુક આંબળા ખાતા ખાતા ઉતર્યા તે બોલ્યા, બાઈ, આ બધા આંબળા લુગડામાં બાંધી લે, ઘેર લઈ જા, તે તેમને ખૂબ કામ આવશે। હવે હું મારા રસ્તે પડી જાઉં છું। આટલું કહેતા પુરુષોત્તમ પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા। ભરવાડોને આંખો ચોળીને જોવા લાગી તો બટુકજી એટલી વારમાં ક્યાં ગયા? પણ પ્રભુની લીલાને પાર કોણ પામી શક્યું છે? આ તો આંબળાની ગાંસડીને માથે ચડાવી ઘેર ગઈને જમવા માટે ઘેંસ ને છાસ ખાવા જાય તો ઢાંકેલા વાસણમાં વિવિધ જાતના પકવાન પડેલા હતા। એવામાં તેની નજર આંબળાની ગાંસડી પર પડી અને જગજગાટ થતો હતો એટલે તેણે જઈને ગાંસડી ખોલી। એમાં આંબળા નહીં પણ હીરા મોતી હતા। આ બધો ચમત્કાર જોઈ ભરવાડણ સમજી ગઈ કે મુજ રંકને ઘેર પ્રભુ પુરુષોત્તમ પધાર્યા, પણ હું ભોળી તેમને ઓળખી શકી નહીં। તે પસ્તાવો કરવા લાગી, આ તો મેં પ્રભુ દર્શનનો લાવો ગુમાવ્યો। હવે પ્રભુ ક્યારે પધારશે? હું તેમના દર્શન કરીને મનખા દેહ પાવન કરું। ભરવાડોને તો અન્ન જળનો ત્યાગ કર્યો, પુરુષોત્તમ પ્રભુની યાદ કરીને આંસુડા સારવા લાગી અને ભાવપૂર્વક ભક્તિ ફળી। પ્રભુએ પ્રાર્થના સાંભળીને તેઓ વળી પાછા બટુક સ્વરૂપે ભરવાડનને દર્શન આપી અંતર ધ્યાન થઈ ગયા। ભગવાન ભૂખ્યા ભાવના ન માગે મિષ્ટ પકવાન, શ્રદ્ધાથી જે કોઈ ભજે તેને દર્શન દે ભગવાન। આમ શ્રદ્ધાપૂર્વક વ્રતથી ભોળી ભરવાડનની મનોકામના પૂર્ણ થઈ। તેને ઘેર પ્રભુ પુરુષોત્તમ પધારીને દર્શન દીધા। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી ભરવાડનને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તેમનું વ્રત કરનારને ફળજો। જય પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય।